સામે આવી છે। જય મહાવીર સેલ્સના ચોથા માળે આગ લાગતા દોડધામ મચી ગઈ છે તો ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો। સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી। આગ અત્યારે હાલ કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। તો રાજકોટના જય મહાવીર સેલ્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ચોથા માળે આગ લાગવાની ઘટના સર્જાઈ તો અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો। આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। આગ હાલ કાબૂમાં લેવામાં આવી છે। તો જય મહાવીર સેલ્સની આ ઘટના સામે આવી છે કે જ્યાં ચોથા માળે આગ લાગવાની ઘટના બની હતી, ત્યારબાદ આગ બુઝાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। વલસાડ ડ્રગ્સ કેસમાં ખુલ્યું કોંગ્રેસ કનેક્શન। પોલીસે ઝડપેલા 2 આરોપી પૈકી એક કોંગ્રેસ આગેવાન હોવાનું સામે આવ્યું છે। આરોપી મેહુલ મકવાણા કોંગ્રેસનો આગેવાન નીકળ્યો છે તો તાજેતરમાં જ વાપી મનપાના વોર્ડ 2 થી કોંગ્રેસે આપી હતી ટિકિટ। ચૂંટણીમાં આરોપી મેહુલ મકવાણાની હાર થઈ હતી। અન્ય એક આરોપી અબ્દુલ કલામ ખાન દમણના ખારી વોર્ડનો રહેવાસી છે, જ્યારે મુખ્ય આરોપી રાજેશ મોરિયા ઉમરગામના સરી ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, હવે કોંગ્રેસ આગેવાનનું નામ સામે આવ્યું છે ડ્રગ્સ કેસમાં, શું અપડેટ મળી રહ્યું છે? જી બિલકુલ, આ ડ્રગ્સ કેસની અંદર હવે કોંગ્રેસ કનેક્શન પણ બહાર આવ્યું છે। જે આરોપીઓ અત્યારે પોલીસના અને એટીએસના હાથે ઝડપાયા છે, 2 આરોપીઓમાંથી મેહુલ મકવાણા નામનો આરોપી છે, કોંગ્રેસનો આગેવાન છે ને આ વખતે ગઈ વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે મેહુલ મકવાણા ચૂંટણી લડ્યો હતો। કોંગ્રેસના આગેવાનોએ પણ તેને જીતાડવા માટે મહેનત કરી હતી અને ત્યાં પ્રચાર કર્યો હતો, જોકે તેની હાર થઈ હતી। આમ જે રીતે ડ્રગ્સ કેસની અંદર હવે કોંગ્રેસના આગેવાન અને કોંગ્રેસના એક ઉમેદવારનું નામ બહાર આવ્યું છે, તેને લઈને હવે રાજકીય માહોલ પણ ગરમાયો છે। આ કેસમાં અત્યાર સુધી 2.5 કિલો જેટલા એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, જેની બજાર કિંમત 72 લાખથી વધારે છે। ત્રીજો આરોપી છે, મુખ્ય માસ્ટર માઇન્ડ છે, એ રાજેશ મૌર્ય છે, વોન્ટેડ છે, જેને પણ ઝડપવા માટે એસઓજી અને એટીએસની ટીમો છે અત્યારે કામે લાગી છે। આમ અત્યારે આ ડ્રગ્સ કેસની અંદર છે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે ને। જી ભરતજી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પોરબંદર મનપાની તમામ 52 બેઠકો પર જીત મેળવીને ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ કર્યું હતું। નવા મેયર તરીકે સાગર મોદીએ ચાર્જ સંભાળી લીધો છે। અમારી ફર્સ્ટ પ્રાયોરિટી આવતા દિવસોમાં જે વરસાદ આવવાની મોસમ આવે છે તેની પ્રી મોન્સૂન કામગીરી માટેની જે હશે તે અમારી પ્રથમ પ્રાયોરિટી હશે। અન્યથા જેવું આપણે વરસાદી સિઝન પૂરી થશે એવા તહેવારો ચાલુ થશે, એટલે ગામમાં સફાઈ અને જે કંઈ નાના મોટા પ્રશ્ન હોય એ તાત્કાલિક સોલ્વ થાય અને એનું અમારે સંકલન કરી અધિકારીઓ સાથે અને તાત્કાલિક